અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રામ મંદિરને લઈને રામ ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં રામ મંદિર કેવું હશે, રામલલ્લાની મૂર્તિ કેવી હશે અને ભગવાન રામનો રામ દરબાર કેવો હશે, એવા અનેક સવાલો થઈ રહ્યા હશે. ત્યારે આ તમામ સવાલોનો જવાબ મેળવવા વીટીવી ન્યૂઝ મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ડિઝાઇનર આશિષ સોમપુરા પાસે પહોંચી. આવો જાણીએ રામ મંદિરના નિર્માણ ગાથાને. ડેફિનેટલી જ્યારે આ ઓરિજિનલ ડિઝાઇન તો મારા પિતાશ્રીએ 89-90માં જ કમ્પ્લીટ કરી હતી અને એ ડિઝાઇનને જ એક્સટેન્શન કરવાનું હતું. એટલે એને ગ્રાઉન્ડ ફ્લોર એરિયા જેમ કે 30 વર્ષની અંદર ફૂટફોલ જેટલું મીડિયાનું કવરેજ થયું, એ પછી જે વધવાનું થયું ફૂટફોલ, એટલા માટે ગ્રાઉન્ડ ફ્લોર એરિયા જે વધારવામાં આવ્યો એને લઈને જ આખી આ ડિઝાઇનમાં ચેન્જીસ કરવામાં આવે છે. બાકી જે 30 વર્ષ પહેલા જે ડિઝાઇન વીએચપી અને અશોકજીએ તૈયાર કરી હતી એનું જ આ એક એક્સટેન્શન છે. અને ઓબ્વિયસલી જ્યારે રામલલ્લાનું મંદિર બનાવતા એને જ્યારે એક બહુ જ ભવ્યાથી ભવ્ય હોવું જોઈએ, તો એની અંદર અમારા તરફથી જે પણ મેક્સિમમ પ્રયત્નો થતા હતા કે જે સારામાં સારું મંદિર બનાવીએ એનો અમે પ્રયત્ન કર્યો છે. નહીં, જૂનાની અંદર જેમ કે આપ જોશો તો પહેલા જૂની ડિઝાઇનની હતી અંદર ગર્ભગૃહ, ગોળ મંડપ અને એની આગળ રંગ મંડપ, ખાલી 3 જ મંડપ હતા. જ્યારે નવી ડિઝાઇનની અંદર ગર્ભગૃહ, ગોળ મંડપ અને એ રંગ મંડપની આગળ એક નૃત્ય મંડપ એડ કરવામાં આવ્યો અને નોર્થ અને સાઉથ એની બંને બાજુ પર કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ એડ થયા છે કે જેથી આખો એ ગ્રાઉન્ડ ફ્લોર એરિયા જે છે ટોટલી વધી જાય. અધરવાઇઝ જે જૂની ડિઝાઇનની અંદર ગર્ભગૃહ અને ગોળ મંડપ ને રંગ મંડપે હતા એ જ સાઇઝના છે અને બીજા એડ મંડપો થયા એટલે ટોટલ 2 મંડપની જગ્યાએ 5 મંડપનું આખું મોટું થયું. તે વખતે ખાલી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર 2 જ ફ્લોર હતા, જ્યારે આની અંદર સેકન્ડ ફ્લોર પણ એડ કરવામાં આવ્યો છે. તે વખતે હાઇટ લગભગ 105 કેવી હાઇટ હતી, જ્યારે અત્યારે 161 ફીટની હાઇટ કરવામાં આવી છે. બંસી પહાણપુર બયાના ડિસ્ટ્રિક્ટ રાજસ્થાનની અંદરથી નીકળતો પથ્થર છે, પિંક સ્ટોન છે બંસી પહાણપુર, જે સેન્ડ સ્ટોનનો કિંગ કહેવાય છે અને જેની અંદર કાર્વિંગ ખૂબ સુંદર લાગે છે. આપ જોતા હશો મેજોરિટી મંદિર અત્યારે એ જ પિંક સ્ટોનની અંદર બને છે અને તે વખતે 30 વર્ષ પહેલા બી આ સ્ટોનની શરૂઆત થઈ હતી અને ત્યારે બી આ સ્ટોન પસંદ કરવામાં આવ્યો હતો. અને જેમ કીધું 50-60 હજાર ઘનફૂટ રેડી હતો તે વખતે મારે, એટલે એ પણ યુઝ કરવાનો હતો. એટલે એ જ પથ્થરને આગળ અમે કન્ટિન્યુ કર્યો અને અત્યારે બી એ બંસી પહાણપુર પિંક સ્ટોનમાં જ આ મંદિર બને છે. હવે આપણે અંદરની કોતરણી અને ડિઝાઇનની વાત કરીએ તો કોલમ જે છે આ નાગર શૈલીનું આખું મંદિર છે અને નાગર શૈલીની અંદર વિશેષતામાં એ છે કે લગભગ નોર્મલી આપ જોતા હશો કે સ્ક્વેર ગર્ભગૃહ હોય છે, જ્યારે આનો ઓક્ટાગોનલ ગર્ભગૃહ છે અને શિખર પણ ઓક્ટાગોનલ છે. એટલે આ એક અલગ જ પ્રકારનું મંદિર ટોટલી જોવામાં આવશે. પ્લસ એના કોલમ જે છે વેલ આર્ટિક્યુલેટેડ, જેને કહેવાય કે મૂર્તિ કામવાળા આખા કોલમો છે અને દરેક કોલમ ઉપર 3 લેયરમાં મૂર્તિઓ છે, ટોપ લેયર, મિડલ લેયર અને બોટમ લેયર. ટોપ લેયરની અંદર બધી જ દેવાંગનાઓ કોતરવામાં આવી છે. મિડલ લેયરની અંદર બધા જ સનાતનના સર્વ ભગવાન, ખાલી રામ નહીં પણ સર્વ ભગવાન એનું સમાવેશ કરવામાં આવ્યો છે અને બોટમ લેયરની અંદર બધી જ દેવીઓ. એટલે એક જ્યારે આ ડિઝાઇનિંગ અંદર કરવામાં આવ્યું, બાકી જે કોતરણી છે, ડોમ છે, એવી રીતે કે આ સનાતનનું એક સેન્ટર બની રહે. જ્યારે કોઈ અહીંયા વિઝિટર કે યાત્રાળુ આવે તો એ સનાતન ધર્મનું આખાનું જ્ઞાન લઈને જાય. આ મંદિર જે છે એ હજારો વર્ષ સુધી છે અને કદાચ હું અતિશયોક્તિ નથી કરતો પણ આ વિશ્વનું પહેલું મંદિર હશે કે જેનું 3D સ્ટ્રક્ચર એનાલિસિસ 2500 વર્ષ માટે કરવામાં આવ્યું છે અને એ પણ ભારતની સૌથી મોટી સંસ્થાન CBRI રૂરકીએ કરેલું છે કે 2500 વર્ષ સુધી કોઈ બી જાતની કેલેમિટી, કોઈ બી જાતનો અર્થક્વેક કંઈ પણ થાય આવે તો આ મંદિરને કશું જ નહીં થઈ થાય. આ રીતની આખી ડિઝાઇન બનાવવામાં સિમેન્ટ ને આ બધી વસ્તુથી એક બીકમ છે કે આખો નીચે સોલિડ રોક થઈ ગયો, એક માઉન્ટેન જેવું ક્રિએટ થઈ ગયું આની અંદર, કેમ કે નેચરલી આ બધી વસ્તુઓ એવી રીતે મિક્સ કરવામાં આવી કે જે ભવિષ્યમાં જેમ આપણા પહાડો કેવી રીતે બને છે એવી રીતની એક સામગ્રી ભેગી કરીને બનાવવામાં આવી છે જેથી વર્ષો પછી એ આખું રોક જ થઈ જશે. એટલે આ મંદિરને કશું જ નહીં થાય એવી કેલ્ક્યુલેશન સાથે આખું ડિઝાઇન કરવામાં આવ્યું છે. નહીં, એટલે બેઝિકલી રામલલ્લા જ્યારે બેસાડવાની વાત હતી, જ્યારે રામલલ્લાના ઘણા બધા પિક્ચર્સ ને બધું તમે આ માર્કેટમાં જોશો, પણ ટ્રસ્ટની અને અમારા બધાની વાત હતી કે નહીં, એવું નથી આપણે કરવું, એકદમ અલગ જ આપણે આને લઈએ. એટલે આની અંદર સારા બધા આર્ટિસ્ટ હતા, એ લોકોને એક ડિસ્ક્રિપ્શન મોકલવામાં આવ્યું કે
રામલલ્લા એટલે બાળપણ પણ હોવું જોઈએ એની અંદર, ભગવાન છે એટલે એક દિવ્ય રૂપ બી હોવું જોઈએ એની અંદર, અને કિંગ છે એટલે એક એનો પ્રભાવ પણ હોવો જોઈએ. તો આવું ડિસ્ક્રિપ્શન સાથે એ લોકો પાસે સ્કેચીસની તૈયારી કરાવવામાં આવી. પછી એમાંથી એક સ્કેચ પસંદ કરવામાં આવ્યો અને જે એ જ રીતે શિલ્પકાર જે મૂર્તિ બનાવવાવાળા હતા એ લોકોનું પણ સિલેક્શન કરવામાં આવ્યું. ઘણા બધામાંથી 3 જણાને સિલેક્ટ કર્યા, 2 સાઉથના છે, 1 જયપુરના છે, અને એમને આ સ્કેચ આપીને કીધું કે હવે તમે આની અંદર જે બીજું એક્સ્ટ્રા કરી શકો છો, હવે તમે આની અંદર કરીને મૂર્તિઓ તૈયાર કરો. એટલે 3 મૂર્તિઓ તૈયાર થઈ છે. એક સફેદ માર્બલમાં છે કે જે જયપુર વાળા ભાઈ તૈયાર કરી રહ્યા છે, અને 2 બ્લેક છે જે સાઉથમાંથી આવ્યા છે, એક મૈસૂરથી છે અને બીજા આઈ થિંક કર્ણાટક કેનાથી છે. એ તૈયાર કરી રહ્યા છે, લગભગ તૈયાર થઈ ગઈ છે, અને હવે ટ્રસ્ટ એનું ડિસિઝન લેશે કે કઈ મૂર્તિ ત્યાં મૂકવી છે. જેમ કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રામલલ્લા હશે, અને એની સાથે જે અત્યારે એક્ઝિસ્ટિંગ મૂર્તિ છે જેના બધા દર્શન કરે છે એ પણ મૂર્તિ નીચેના ગ્રાઉન્ડ ફ્લોરના ગર્ભગૃહમાં જ રહેશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર જે છે પહેલેથી એવી વાત હતી કે રામ દરબાર મૂકવામાં આવશે, કેમ કે નીચે રામલલ્લા છે, આ મંદિર લલ્લાનું છે, જ્યારે અયોધ્યા જન્મભૂમિ પર છે એટલે લલ્લા જ હોવા જોઈએ. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે મેઇન મૂર્તિ હશે રામલલ્લાની હશે, અને ફર્સ્ટ ફ્લોર ઉપર રામ દરબાર હશે. ત્યારે સેકન્ડ ફ્લોર કોઈ એક્સેસેબલ નથી. સેકન્ડ ફ્લોર જસ્ટ એના જે પ્રપોર્શનલ માટે અમારે હાઇટ વધારવા માટે લેવાનું હતું એટલા માટે લીધા.